વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગામડાના જીવન વિશે જોયું, તો ચાલો આ ગામડાની અંદર શ્રમ કાર્ય અને જીવન કેવું હોય છે, એ લોકો શું કાર્ય કરે છે એના વિશે માહિતી મેળવીએ. એટલે કે ગામડામાં શ્રમ કાર્ય અને જીવન. આ ગામની અંદર વિદ્યાર્થી મિત્રો એક સ્ત્રી રહે છે, એક બહેન રહે છે, જેને બધાય મધુબા કહે છે. અને માલપુર ગામની અંદર આ મધુબા રહે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જ ગામની અંદર આ મધુબાના લગ્ન પણ થાય છે. ગામના મોટા ખેડૂતના ખેતરમાં તે એટલે કે મધુબા અને એમના પતિ બંને હારે મજૂરી કામ કરે છે. કે ગામના એક ખેડૂત હોય કે જે આ ખેતરની અંદર એના ખેતર જે હોય એની અંદર એના પતિ અને મધુબા બંને મજૂરી કરવા જાય છે, કે જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આખો દિવસ વિદ્યાર્થી મિત્રો મધુબા અને એમનો પતિ જે છે એ મજૂરી કરે. સવારે 8 વાગે ઘરનું નાનું મોટું કામ પતાવી અને બંને પતિ પત્ની છે એ મજૂરીએ જતા રહે છે. અને આ મધુબેનને વિદ્યાર્થી મિત્રો 2 દીકરીઓ પણ છે. બંને ગામની જે સરકારી શાળા છે એમાં ભણે છે, કારણ કે બંને હસબન્ડ વાઈફ છે. વિદ્યાર્થી મિત્રો એ મજૂરી કરે છે, એટલે બંને એના જે દીકરીઓ છે એને સરકારી સ્કૂલની અંદર ભણાવે છે. કે જે ઇમેજમાં આપણે મજૂરી કરતા જે લોકો છે એ અહીંયા જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મોટા ખેડૂત જે છે કે જેને ત્યાં આ મધુબા અને એમના પતિ કામ કરે છે, એ ખેડૂતનું નામ મેઘજીભાઈ છે. હવે આ મેઘજીભાઈ છે ને 20 એકર જમીનનું ખેતર છે. અને મધુબા છે અહીંયા જ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે, કારણ કે મેઘજીભાઈને આટલું મોટું ખેતર છે એટલે ખેતરની અંદર એને ઘણા મજૂરો રાખ્યા હશે, એને મજૂરી ચૂકવતા હોય, તો આ રીતે મધુબા છે એનું ગુજરાન ચલાવે છે. કે સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી ખેતરની અંદર આ લોકો મજૂરી કામ કરતા જોવા મળે, કે જે આ ઇમેજની અંદર આપણે મજૂરી કામ કરતા લોકો જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખેતરની અંદર આ લોકો શું કરે કે વાવેતર કરે, નિંદામણ કરે, બીજું બધું કામ પણ એ લોકો કરવાનું, નાનું મોટું જે ખેતીને લગતું હોય એ બધું કામ છે આ મજૂરો દ્વારા કરવામાં આવતું હોય છે. અને આખો દિવસ વિદ્યાર્થી મિત્રો મધુબા છે એ મજૂરી કરે, ત્યારે સાંજે એમને વેતન મળે. એટલે રોજે રોજનું વેતન મજૂરી છે એ આ મેઘજીભાઈ એમને ચૂકવી દેતા હોય છે. સવારે 8 વાગે આવે અને 4 વાગે જતા રહીએ, ત્યારે આખો દિવસની એમને મજૂરી કરી હોય એનું કામ એને કામ પ્રમાણે પૈસા આપી દેતા હોય છે. ને રોજ કંઈ ખેતરનું કે મજૂરીનું કામ મળે નહીં, કારણ કે ખેતરની જે કંઈ આવક છે એ ભારતની ખેતી વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે વરસાદ ઉપર આધારિત છે. એટલે રોજે રોજ કંઈ ખેતરની અંદર મજૂરી કામ મળતું નથી હોતું, કે જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એક વખત એમને દિવસો સુધી આ મધુબાને છે ને કામ મળતું ન હતું. એટલે એ લોકો શું કરે છે કે લવજીભાઈ પાસેથી એમણે પૈસા ઉછીના લીધા, કે ભાઈ મજૂરી નથી મળતી, કામ નથી મળતું. એટલે એ પૈસા ઉછીના આ લવજીભાઈ નામની વ્યક્તિ છે એમની પાસેથી પૈસા ઉછીના લાવે છે. અને એની નાની દીકરી આ મધુબેનની જ્યારે બીમાર પડે છે ત્યારે પૈસાની ખાસ જરૂર એમને હતી. કે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ પૈસા પરત ચૂકવવા જરૂરી પણ હતા, પણ આ સમયે મધુબાને કામ મળતું નથી. અને આના કારણે લવજીભાઈને પૈસા પાછા આપવા માટે શું કરે છે કે મધુબાના પગમાં જે ઝાંઝર હતા એ મધુબા વેચી દે છે. જો ને વિદ્યાર્થી મિત્રો, મજૂરોની પરિસ્થિતિ કેવી હોય છે કે જ્યારે જરૂર હોય છે ત્યારે ઉછીના પૈસા લાવે છે, પણ જ્યારે એને કામ નથી મળતું, એને કામ કરવું છે પણ છતાં કામ નથી મળતું, ત્યારે એ લોકોને પોતાના જે ઘરેણાં હોય છે એ પણ વેચી દેવા પડતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આવું કેટલી વાર બનતું હોય છે કે ખેતરની અંદર મજૂરીનું કામ ન હોય ત્યારે આ લોકો શું કરે કે બીજાના ખેતરમાં કે પથ્થરની ખાણની અંદર પણ મજૂરી કરવા જતા રહે છે. કે જ્યારે એક ખેતરમાં કામ પૂરું થઈ ગયું ને બીજા ખેતરમાં હોય તો ત્યાં છૂટક મજૂરી કરવા જતા રહે છે. હવે આ મધુબા છે વિદ્યાર્થી મિત્રો, એની ઉંમર થઈ અને જેના કારણે ઉંમરના કારણે એ વધારે મજૂરી હવે થતી નથી. કે જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ કે અમુક ઉંમર થાય પછી વધારે મજૂરી કામ લોકો નથી કરી શકતા, એટલે એ લોકો ખૂબ થાકી જાય, જેના કારણે મધુબાના પતિ છે
એ પણ એને હવે ઘરકામની અંદર મદદ કરવા લાગે છે, કારણ કે મજૂરી કરીને આવે પછી ઘરનું કામ બાકી હોય તો એના કારણે એના પતિ છે એ પણ હવે એને મદદ કરવા લાગે છે ને તેઓ સાંજે ઘરે આવે અને ઘરનું કામ કરવા લાગે છે ને ભોજન તૈયાર કરે ને પછી જમે, કારણ કે સવારે ફરીથી એ લોકોને મજૂરીએ જવાનું હોય છે. આ ઇમેજમાં જે આપણે વાત કરી કે ક્યારેક ક્યારેક ખેતરની અંદર કામ ન મળે એટલે લોકો શું કરે કે પથ્થરની ખાણની અંદર આ પથ્થર તોડવાનું, પથ્થર ચડાવવાનું, આ બધી કામ પણ એ લોકો કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ગામમાં જ બીજા પણ કેટલાય લોકો રહે છે કે જેમની જોડે પોતાની જમીન નથી. જે લોકોને પોતાની જમીન છે એ લોકોને તો સારી આવક થાય, પણ જેને પોતાની જમીન નથી એવા લોકોને આવું મજૂરી કામ કરવું પડે છે અને જરૂર પડે ત્યારે ઉછીના પૈસા પણ લેવા પડતા હોય છે. અને કેટલાક જોડે થોડીક જમીન હોય છે કે જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જેમની પાસે ઓછી જમીન છે તે વરસાદને આધારે જ ખેતી કરે છે, કારણ કે જમીન ઓછી હોય એટલે ત્યાં પાણીનો કૂવો કે બોર કે વ્યવસ્થા ન હોય એટલે વરસાદના આધારે એ લોકો શું કરે છે તો કે આવી રીતે ખેતી કરતા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે વરસાદ ન હોય ત્યારે કેટલાક લોકો છે એ ગામ છોડી અને મજૂરી કરવા માટે બીજે જતા શહેર તરફ એ લોકો જતા રહે, કારણ કે વરસાદની સિઝનમાં ખેતી થઈ ગઈ, હવે વરસાદની સિઝન પૂરી થઈ, પાક લેવાઈ ગયો તો પછી બાકીના મહિના શું કરે, કારણ કે ખેતીનું કામ 3 થી 4 મહિના ચાલે છે એટલે પછી આ લોકો શું કરે કે મજૂરી કરવા માટે બીજે જતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, મધુબાના કામ અંગે આપણે એક ચાર્ટ જોઈએ કે ગામડાનું જીવન, જે લોકો પાસે ખેતીની જમીન છે એનું જીવન સારું છે, પણ જે લોકો ખેત મજૂરીનું જીવન જુએ છે એ માટે ઘણા બધી પ્રશ્નો ઊભા થતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એમ થાય કે મધુબા છે એને ક્યારે વધારે કામ મળતું હશે તો કે વરસાદની સિઝનમાં, કારણ કે વરસાદ આવે ત્યારે જ ખેતીની અંદર કામ હોય છે, જેના કારણે મધુબાને વધારે કામ ચોમાસાની ઋતુમાં મળતું રહે. હવે કયા કયા મહિનામાં એમને કામ મળતું નહીં હોય, કેટલા મહિના સુધી એમને કામ શોધવું પડતું હશે, આ બધું આપણે જોઈએ તો મે અને જૂન મહિનાની અંદર લોકો ખેતર ખેડે છે અને જુલાઈ ઓગસ્ટની અંદર વરસાદ થઈ જાય ત્યારે રોપણી કરે, સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર નિંદામણનું જે કંઈ કામ હોય એ કરે અને નવેમ્બર ડિસેમ્બર સુધીમાં તો વિદ્યાર્થી મિત્રો પાક તૈયાર થઈ જાય. હવે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ આ 4 મહિના છે એ 4 મહિનામાં ખેતીનું કામ નહીં હાલતું હોય એટલે આ 4 મહિનામાં મધુબાને કામ ગોતવા પડતું હશે અને આ 4 મહિના સુધી એમને કામ શોધવા બહાર બીજે જવું પડતું છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.